ચલો હવે ફરીથી ચલો હવે આપણે આવી ગયા છીએ લાઈવ લેક્ચરમાં, બરાબર ને? હું હલો હવે આઈ થિંક આવી ગયો. ઓકે ચલો, ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. હા હા હા, ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન. બધા મજામાં? અરે સાહેબ અમને સાહેબ મેં હમણાં જ વાત કરતો હતો, કદાચ હું લાઈવ નહોતો થઈ શક્યો, તો હમણાં જ હું કહેતો હતો સાહેબ અમને શું પ્રોબ્લેમ હોવાનો? અમને તો કોઈ કંઈ કહેવા વાળું નથી, અમને તો કોઈ કંઈ કહેવા વાળું નથી, જલસા જ કરવાના છે. ઓકે, મજામાં, એકદમ મજામાં. 1 એપ્રિલ અને આજે મેં બહુ સારો એવો મેસેજ વાંચ્યો હતો કે એપ્રિલ ફૂલ બનાવવા કરતા એક વૃક્ષ વાવજો તો આપણે આવતા વર્ષે એપ્રિલ કુલ રહેશે. બહુ સરસ એવો મેસેજ હતો. ચલો મહેશભાઈ દુધા, હા હા હા, ઓકે. બહુ સરસ એવો હમણાં વાત કરી હતી કે આપણે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી ગુજરાતમાં લગભગ કોઈએ નથી કરી. અને આપણે છે ને એક સરસ મજાનો કન્સેપ્ટ લાવીએ છીએ વિદ્યાકુલમાં કે પેલા એક કામ કરીએ, મને વધુ લોકો જોડાવા દો, મને વધુ લોકો આપણી સાથે જોડાય તો હું એક સાથે ઇન્ફોર્મેશન શેર કરીશ. પણ એ પહેલા આપણે થોડું ભણી લઈએ, બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એના વિશે અભ્યાસ કરતા હતા, રાઈટ? અને એને આપણે આગળ વધારવાનું છે. નકુમ અંકિત સર તમારું માઇક પડી ગયું, ભલે પડી ગયું, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ. માઇક પડી ગયું એમાં શું થઈ ગયું ભાઈ? અવાજ તો આવે છે ને, બસ તો પછી જલસા કરો, મજા કરો. ચલો હવે 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે. હવે 21 સેન્ટીમીટર ત્રિજ્યા, આપણને ત્રિજ્યા આપેલી છે અને એ છે 21 સેન્ટીમીટર, બરાબર? અને ત્રિજ્યા છે એ આપેલી છે આપણને, અને કેટલી છે તો કે 21 સેન્ટીમીટર. સાઠ નો ખૂણો બનાવે છે ને એક ચાપ છે એ 60 નો ખૂણો બનાવે છે. લેટ સપોઝ આ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે તો જોઈએ, ત્રીજી આપેલી છે, થીટા આપેલા છે, તો કે અહીંયા જે ડેટા આપેલો છે એ પહેલા લખીએ તો અહીં r બરાબર 21 સેન્ટીમીટર અને થીટા બરાબર 60 ડિગ્રી. પેલું કામ કીધું છે ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ શોધવી કઈ અઘરી વાત નથી, એ સૂત્ર આપણને બધાને આવડે છે ને, લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી જોઈ લીધું, બરાબર? હા, કહું, મુકેશભાઈ પરમારનો બહુ સરસ પ્રશ્ન છે અને આજે આપણે સોલ્વ કરશું. થીટા બરાબર 60, r બરાબર 21, તો ચાપની લંબાઈ આપણે ભણી ગયા પરિઘ થીટાના છેદમાં 360, કારણ કે મારે ચાપ જોઈએ છે, ચાપ છે એ પરિઘનો જ કટકો છે, એટલે 2πr થીટાના છેદમાં 360, બરાબર?
બરાબર ને? ચાલો કિંમત મૂકીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 થીટા છે 60 ના છેદમાં 360 સાદું રૂપ આપો, છેદ ઉડાડવાના થાય એટલે મને તો તરત જ આમ સાંભળે કે ભાઈ 7 તેરી 21 મીંડી મીંડી ગઈ, છાંયે છાંયે 36, 2 તેરી 6 અને 3 3 ગયા, વૈધા કેટલા? તો કે 22 સેન્ટીમીટર. આ આપણું શું થઈ ગયું? આપણું શું થઈ ગયું? તો કે ચાપની લંબાઈ. ક્લિયર છે? હા કે ના? સમજાય? ઓકે, તો હવે આપણે જુઓ તો આપણી પાસે હા બરાબર. તો હવે આપણી પાસે જો ચાપની લંબાઈ એટલે એક કામ આપણું પૂરું થઈ ગયું, બરાબર? 22 સેન્ટીમીટર. ડન. ચલો તો હવે આગળ વધીએ આપણે. તો આગળ વધતા મને ખબર પડે કે મને કીધું છે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ, અને ચાપ વડે જે વૃતાંશનું ક્ષેત્રફળ બનવાનું કીધું છે તો એ શોધવા માટે મારે શું કરવું પડશે? તો કે પ્રોબ્લેમ છે? કમ્પ્લીટ આવે છે? રેડી છે ને? હા તો વાંધો નહીં. ઓકે ચાલો. તો વૃતાંશનું ક્ષેત્રફળ કીધું છે, કાંઈ વાંધો નહીં. એમાં હું અમે સાહેબ કોઈ દિવસ ડરીએ જ નહીં, કંઈ પણ કામ આપે અમે લેવા તૈયાર જ બેઠા હોય, ચેલેન્જ તો અમે તરત જ લઈ લઈએ. વૃતાંશનું ક્ષેત્રફળ, તો વૃતાંશનું ક્ષેત્રફળ આપણને બધાને ખબર છે. શું થાય ભાઈ? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360, અને પાઈ એટલે કે ભાઈ 22/7. આર કેટલા? તો કે 21. થીટા કેટલા? તો કે 60 ના છેદમાં 360. રેડી? અરે સાહેબ આ તો આવેલું છે. તો હવે છેદ ઉડાડવાના તો કે એમાં કાંઈ નથી. 7 તેરી 21 મીંડી મીંડી ગઈ, છાંયે છાંયે 36, 3 દુ 6, 2 11, 11 ગુણ્યા 21 એટલે 2 3 1 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે હવે આપણે જોઈએ છે વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે એકમ લખવામાં ધ્યાન રાખજો ભાઈ, બરાબર ને? તો જવાબ આવી ગયો ભાઈ 231 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા સુધી બધી વાત બરાબર છે, બધું અમને સમજાય. પણ હવે અમારે જોઈએ છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. બસ સાહેબ ત્યાં અમારે થોડીક અમને ખબર નથી પડતી, એ અમને સમજાવો, કશો વાંધો નહીં. વૃત્તખંડ એટલે એની જીવા કઈ? તો કે આ એની જીવા થશે, અને એના વડે જે વૃત્તખંડ એટલે કે આપણો આ નીચેનો ભાગ, અને મારે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો એક કામ કરીએ, જે આપણો લઘુ વૃતાંશ છે, જે આખો આ લઘુ વૃતાંશ પીઝાનો ભાગ, અને એમાંથી હું આ ત્રિકોણ બાદ કરી નાખું. આખો ભાગ છે એમાંથી હું આ ત્રિકોણ છે એ બાદ કરી નાખું, ત્રિકોણનું ક્ષેત્રફળ, તો મને આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. હા કે ના? હા કે ના? વૃત્તખંડ છે એટલે શું કીધું છે? અનુરૂપ જીવા વડે, એટલે અનુરૂપ જીવા એટલે આની અનુરૂપ જીવા આ છે, અને એના વડે એનું જે વૃત્તખંડ બને છે, એટલે વૃત્તખંડ કયું બને છે? આ બને છે. અને એ ક્ષેત્રફળ મારે જોઈએ છે. હવે લોજિક દોડાવો કે મારી પાસે આ પીઝાનો કટકો છે, એમાંથી ઉપરનો ભાગ હું બાદ કરી નાખું તો મને નીચેનો ભાગ મળી જાય. હા કે ના? આટલું છે મારી. હવે સમજે? ઓકે સર. પણ સાહેબ
એ મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણી બે વસ્તુ જોઈએ. વના પાયો ગુણ્યા વેધ, એવું આપણને ખબર છે. એટલે પાયો આપણને જોઈએ, વેધય જોઈએ, સાલું કાંઈ નથી, એ કઈ વસ્તુ નથી. પેલા હવે શું કરવાનું, તો કે અહીંયા જોજો ખાસ, હવે ધ્યાન દેજો. અહીંયા તો કે અહીં નામ આપી દઉં હું A B O, તો કે અહીં ત્રિકોણ AOB માં માપ ખૂણો O બરાબર 60 ડિગ્રી 60 છે. હવે તમે જોજો કે હું અહીંયા ત્રિકોણ છે કેવો છે એ હું સાબિત કરું છું. ત્રિકોણ છે એ કેવો છે એ સાબિત કરું છું. એ સમબાજુ છે, આપણને ખબર છે કઈ રીતે, તો કે એમાં બીજું તથા હું એમ કહી શકું OA બરાબર OB, રેખાખંડ OA બરાબર રેખાખંડ OB. કેમ, તો કે ત્રિજ્યા છે, અને ત્રિજ્યા તો સરખી જોવાની, એ તો બધાને ખબર પડે. ત્રિજ્યા તો ભાઈ સરખી જ રહેવાની. તો હવે ત્રિકોણ અત્યારે કેવો છે, તો કે સમજવી બાજુ ત્રિકોણ છે, કારણ કે આ બે બાજુ સરખી જ અત્યારના કિસ્સા પ્રમાણે, કારણ કે બે બાજુ સરખી કહી દીધી. હવે જોજો, માટે આ બે બાજુ સરખી હોય તો સમાન બાજુની સામેના ખૂણા સરખા, એવું ધોરણ 9 માં ભણી ગયા. સમજવી બાજુ ત્રિકોણમાં સરખી બાજુના ખૂણા, સરખી બાજુ છે એની સામેના ખૂણા એ સરખા હોય. તો માટે હું એમ લખી શકું કે ભાઈ ખૂણો A બરાબર ખૂણો B. કેમ, તો કે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય, તો કે સમાન હોય. હાલો આ કન્સેપ્ટ લગાડી દીધો. ઓકે, હવે જોજો તો કે હવે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 આપણે જાણીએ છીએ કે. તો A કેટલા છે, તો કે A નથી ખબર, ભલે રહ્યો એમને. B કેટલા છે, તો કે B ની જગ્યાએ હું ખૂણો A લખી શકું. C કેટલા, C ઇન ધ સેન્સ O, અહીં આપણા કેસમાં કોણ છે O. તો ખૂણો O કેટલો છે, તો કે સાહેબ અમને આપેલો છે ને 60 બરાબર 180. તો બે વખત ખૂણો A બરાબર 60 સામેની સાઈડ જાય એટલે 120, એટલે આપણને મળ્યો ખૂણો A બરાબર 60. તો ખૂણો B બરાબર પણ કેટલો થાય 60. અને ત્રણેય ખૂણા 60 ના થઈ ગયા. સો વી કેન રાઇટ કે ભાઈ માટે ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ છે, લખી શકાય. ઓકે, કોઈ મને પૂછ્યું હતું કે સાહેબ ત્રિકોણ સમબાજુ છે એ કઈ રીતે સાબિત કરે. જો હવે આઈડિયા ક્લિયર થઈ ગયો, સમજાણું. ઘણી બધી વખત એ કેવું કહેવામાં આવે કે હાલો આ 60 નો ખૂણો છે, આ બે બાજુ સરખી છે, સરખી બાજુ સમાન ખૂણા સામેનો એટલે એ સમબાજુ ત્રિકોણ કહી દો. ના ભાઈ ના, સાબિતી આપો ભાઈ, સાબિતી આપો. લખવામાં થોડું લેન્ધી લાગશે અત્યારે, પણ પરીક્ષા ટાઈમે જ્યારે સમજવા બેસશો ને એટલે કમ્પ્લીટલી કન્સેપ્ટ સમજાઈ જશે. અત્યારે કદાચ હું કહી દેત અને ખાલી એ લખી નાખ અહીં ખૂણો ત્રિકોણ AOB સમબાજુ છે માટે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો તમને ખબર પડી જાય. યસ, મેઇન કન્સેપ્ટ આપણો એ છે કે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. યસ, ધેટ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ, ધેટ ઇઝ ધ કોર ઓફ ધીસ સમ. બરાબર, તો હવે સમજાઈ ગયું સાહેબ. સમબાજુ ત્રિકોણ આવે એટલે અમને તરત જ એનું ક્ષેત્રફળ આવડે ભાઈ. સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર √3/4 બાજુનો વર્ગ. એમાં કોઈને ના પાડી શકાય એમ છે જ નહીં. મને કોઈ એમ કહે નહીં કે સાહેબ આવું ક્યાંથી લઈ આવ્યા, કારણ કે નાઉ યુ આર ઇન સ્ટાન્ડર્ડ 10th, સો યુ શુડ નો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા, રાઈટ. ચાલો આગળ વધીએ. √3/4 એટલે √3 એમને રહેવા દઉં. બાજુ કેટલી છે, તો કે 21 જ હશે ને, કે એ મારે કેવું પડે. તો આ આપણને જવાબ આવ્યો 21 નો વર્ગ કેટલો થાય ભાઈ,
21 નો વર્ગ 441. અરે વાહ, કહો ભાઈ મહેશભાઈ, ખમો ધીમા રહ્યો. એટલે 441 √3/4. આ આપણને શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું કયું હતું? તો કે 231. એમાંથી આપણે આ ત્રિકોણનું છે એ બાદ કરવાનું છે, એટલે આપણને મળી જાય વૃત્તખંડનું ક્ષેત્રફળ. માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું છે 231 માઇનસ 441 √3/4. રેડી? ઓકે, હલો, કન્સેપ્ટ ક્લિયર? અરે સર, સમકોણિક ત્રિકોણ. હા ભાઈ, સમબાજુ ત્રિકોણ કયો કે સમકોણિક કયો? કારણ કે 60 60 60 એટલે સમકોણિક ત્રિકોણ કહી શકાય અથવા સમબાજુ ત્રિકોણ કહી શકાય. બરાબર? ચાલો, એટલે આ આપણો જવાબ અલ્ટિમેટ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે આપણને આટલું મળે. પણ કેટલું? આટલા સેન્ટીમીટર સ્ક્વેર. ખાસ એકમ જોજો, જ્યારે તમારા માર્ક્સ 90 ઉપર જાય એટલે પેપર છે એ 2 થી 3 વાર ફરીથી ચેક થાય, અને ક્યાંય પણ નાનો એવો મિસ્ટેક હોય એટલે ત્યાં તમારે પ્રેમથી માર્ક્સ કપાઈ જાય. પ્રેમથી અડધું ઉપાડી લે. લા ભાઈ, આપણે હું કામ નુકસાની જવા દેવી જોઈએ ભાઈ? બરાબર? પરફેક્ટ જો આપણને માર્ક્સ આવતા જ હોય, આપણે 100 માંથી 100 લાવી શકીએ એમ છીએ, આપણી કેપેસિટી છે 90 અપ 95 અપ, તો આવી નાની નાની ભૂલોને લીધે આપણે માર્ક્સ કપાવવા નહીં દઈએ. અને આ દાખલો છે, યસ ગ્રેટ, જો કે વિદ્યાર્થીઓને ખબર જ હોય તેમ છતાં ઇન્ફોર્મ કરી દઉં કે આ દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય, પૂછાય એવી શક્યતા પૂરેપૂરી. તો શા માટે આપણે વ્યવસ્થિત ન સમજી લઈએ? બરાબર? સો એકદમ સહેલો દાખલો છે, કોઈ વસ્તુ આમાં અઘરી છે જ નહીં. 3 વસ્તુ કીધી છે. ચાપની લંબાઈ કહે તો કે 2πr(θ/360). ઘણા બધા વિદ્યાર્થીઓ સૂત્ર ગોખવાના પ્રયત્ન કરે છે કે ભાઈ πr(θ/180) ચાપની લંબાઈ. તો આપણે શું કામ ગોખવું છે? આપણે સમજીએ. આનો સમજૂતી છે આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી, લાસ્ટ સેટરડે. બહુ સરસ રીતે ગોખવું ન પડે એવી રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે એક સજેશન કે આપણે છે ને આ વખતે કંઈક હટકે કન્સેપ્ટ લઈ આવ્યા છીએ, અને કન્સેપ્ટ એવો છે કે વધારાની કમેન્ટ છે વિદ્યાકુલમાં આપણે બંધ કરીને આપણે ભણવામાં ધ્યાન દઈએ, અંદરો અંદર વાતચીત શું કામ કરીએ ભાઈ? બરાબર ને? કે ભાઈ આપણે નવો કન્સેપ્ટ લઈ આવ્યા છે, અને એ કન્સેપ્ટ એવો છે કે પેપર સોલ્યુશન. પેપર કઈ રીતે પૂછાય, પેપર કઈ રીતે લખવું, પેપરમાં દાખલાઓ કઈ રીતે ટ્વિસ્ટ કરી શકે, એવા આપણે પૂરેપૂરું માર્ગદર્શન સાથે 6+6 which means we have 2 subjects, મેથેમેટિક્સ એન્ડ સાયન્સ, બંનેના 6 પેપર સોલ્યુશન છે એ આપણે કરાવવાના છીએ. અને એ 6 પેપર સોલ્યુશન એ લાઈવ પેપર સોલ્યુશન છે વિથ કમ્યુનિકેશન. તો એ માટે આપણે બહુ નાની એવી અમાઉન્ટ ફિક્સ કરેલી છે. તમારા મતે શું હોવી જોઈએ? જો ફ્રી મને ન કહેતા, કારણ કે આપણે ફ્રીમાં જે વસ્તુ મળે છે એ છેક સુધી નથી પહોંચતી, અને જે છેક સુધી પહોંચે છે એની કંઈક કિંમત હોય. એટલે ફ્રી ઓફ કોસ્ટ મને કોઈ ન કહેતા. બરાબર? એટલે ખાસ એટલે એના માટે તમે મને કયો. ચાલો. અરે ના ભાઈ વેદાંતભાઈ, ધીમો રે. હું હમણાં કહીશ તો પછી તમે જ નહીં પે કરી શકો એટલા બધા 10,000 વાળી. ના ભાઈ એટલા બધા નથી, એટલા બધા નથી. એક પેપરની કિંમત અમે નક્કી કરી છે ને,
પાણીપુરીની પ્લેટ કરતા ઓછી રૂપિયા રાખ્યા છે. એટલે મારે સમજવું છે, મારે મતલબ તમારી પાસેથી રાય લેવી છે. ધાણા જીરું એટલે એવી રાય લેવી છે. હા, ઘણા એમ કે ધાણા, હા બરાબર, 50, 100, 150 એમાં શું આવશે? એમાં પેપરમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે જે પૂછી શકાય એમ છે, અને સાથે સાથે એને કઈ રીતે લખવા, એમાં કઈ રીતે ટ્વિસ્ટ લાવી શકાય, બહારના ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય, બરાબર, એ રીતે આપણે એ કરવાનું છે, મતલબ એ કમ્પ્લીટ કરવાનું છે. મને કોઈ પૂછે છે કે સર મને ષષ્ઠમૂળ કાઢતા શીખવું છે. જો ભાઈ બેન, એમાં સિમ્પલ છે, 3 વખત વર્ગમૂળ કાઢી લ્યો એટલે ષષ્ઠમૂળ થઈ જાય. 3 વખત વર્ગમૂળ કાઢી લ્યો, ષષ્ઠમૂળ થઈ જાય. બરાબર. સો એકદમ નોમિનલ એવી પ્રાઇઝ, એન્ડ ધ પ્રાઇઝ ઇઝ ઓનલી, જો કેટલા પેપર થાય છે હું અહીંયા તમને એની ઇન્ફોર્મેશન આપી દઉં. 6 પેપર મેથ્સ, 6 પેપર સાયન્સ, which means 12 paper, and the price is only rupees 199. only rupees 199. બરાબર, એટલે 12 પેપરના 199. તો બહુ વધારે કિંમત નથી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. બરાબર, તો આ 199 ડિવાઈડ બાય હું 12 કરું ને તો નિયર અબાઉટ 20 રૂપીઝ આવે. બરાબર, નિયર અબાઉટ 20 રૂપીઝ છે એ આપણે આના પે કરવાના છે પર પેપર. લાવ, આટલી તો પાણીપુરી ખવાઈ જતી હોય, આટલી તો પાણીપુરી ખવાઈ જતી હોય. તમારા પેપરના આગલા દિવસ સુધી આનું આખું શેડ્યુલ છે કે ભાઈ મેથ્સ સાયન્સ, બરાબર. જો કોઈ પણ પેપર છે એ પેપર સેટનું પણ હશે, મિક્સ હશે, બહારથી લીધેલા ક્વેશ્ચન કે જે પૂછી શકાય એવા છે. 10th સ્ટાન્ડર્ડ માટે ઓનલી, ભાઈ 10th ની જ વાત કરું ને, હું 10th માં છું તો અત્યારે લેક્ચર લઉં છું તો. ના શ્યામભાઈ, બરાબર. એ આની જે પ્રોસિજર છે એ તમારા સુધી ટૂંક સમયમાં એપ્લિકેશનમાં એની રજિસ્ટ્રેશન લિંક મુકાઈ જશે, અને કઈ રીતે એની પ્રોસિજર કરવાની છે એ દરેક સંપૂર્ણ માહિતી એ તમારા સુધી પહોંચી જશે. બટ અત્યારે ખાલી એનાઉન્સમેન્ટ હતું, બરાબર. તો હવે એક પેપરના 20 રૂપિયા. લાવ, આટલું તો આપણે કહું તો છું ક્યાંક ને ક્યાંક ઉડાડી દેતા હોય, ખવાઈ જતું હોય એટલું. તો અઠવાડિયામાં 2 પેપર આવે. તમે વિચાર કરજો, એ ખાલી પેપર છે એ પેપર પૂરતું જ સીમિત નહીં હોય, એમાં ક્વેશ્ચન્સ કઈ રીતે મારી મચકોડીને પૂછી શકાય. અમુક ક્વેશ્ચન એવા હોય કે એને મળી નાખે, બરાબર. એ સરસ મજાની રીતે આપણે સમજશું. ઓકે, તો મીરભાઈ મેં કહી દીધું, એની લિંક છે એ તમારા સુધી પહોંચી જશે, કઈ રીતે આખી પ્રોસિજર છે એ તમને સમજાઈ જશે. ચાલો આગળ વધીએ. તો 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. બહુ સરસ મજાનો દાખલો, આગળ જેવો જ છે, બટ બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે કે ભાઈ એક વર્તુળ છે કે જેની ત્રિજ્યા છે 14 સેન્ટીમીટર છે, બરાબર. ઓકે, અને જીવા છે એ કેન્દ્ર આગળ, જીવા વિચ મીન્સ આ જીવા છે કેન્દ્ર આગળ 90 નો ખૂણો આંતરે છે. ભલે આંતરે, તે જીવા દ્વારા બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે અહીંયા જરા જોજો
કે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાની વાત આવી તો જોઈએ આગળ વધીએ. પેલા તો લઘુ વૃત્તખંડ ગોતવું હોય તો એનો મતલબ કે લઘુ વૃત્તાંશ શોધી લઉં અને એમાંથી હું આ ત્રિકોણનું બાદ કરી નાખું તો મને લઘુ વૃત્તખંડનું મળી જાય. બરાબર. સો હવે એના માટે મારે શું જોઈએ તો કે પાયો અને વેધ. હવે અહીંયા આપણે સમબાજુ તો કોઈ સંજોગોમાં નહીં બને. જો વિચારી જુઓ, લોજિક છે. સમબાજુ ત્રિકોણ તો બનશે જ નહીં. કેમ? લા સાહેબ 90 આપેલો છે અને આ બેનો સરવાળો છે. કેટલા થવાના છે તો કે 47 થાય ખૂણા, કારણ કે સમદ્વી બાજુ ત્રિકોણ થઈ ગયો. સમદ્વી બાજુનો સામેના ખૂણા હરખા હોય. 47 45 સમજાય? ધ્રુવીલ ગોંડલિયા ભાઈ વર્ગમૂળ શોધવાની રીતે લાવ, યુટ્યુબમાં અઢળક મળી જશે, અઢળક. મુકેશભાઈ પરમાર બહુ સરસ મજાની વાત કરી. ફ્રી ફાયર જેવી ગેમથી ભાઈ ભવિષ્ય એ વિદ્યાર્થીઓએ પોતાને સમજવાનું છે. સર ગૂગલ પે કરવાનું કે કોઈ બીજી સાઇટ પર પે કરવાનું છે? એ થઈ જશે, આખી પ્રોસેસ તમને સમજાવવામાં આવશે ભાઈ. બરાબર. હવે જુઓ, અહીંયા વેદ મારે શોધવાનો છે. અહીંયા જોજો, વેદ મારે શોધવો હોય, પાયો મળી જાય, વેદ મળી જાય એટલે મને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. એ માટે હું ડેટા પહેલા અહીંયા લખું છું કે અહીં r બરાબર કેટલા છે તો કે 14 સેન્ટીમીટર, થીટા બરાબર 90 સેન્ટીમીટર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઉં હું. પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે પાઈ એટલે કે 22/7, આર એટલે 14 ગુણ્યા 14 90 360 9 ચોક 36 7 દુ 14 2 દુ 4 2 સત્તા 14 22 સત્તા 154 7 દુ 14 7 દુ 14 14 ને 15 15 154 સેન્ટીમીટર સ્ક્વેર. આ મને લઘુ વૃત્તાંશનું પણ સાહેબ લઘુ વૃત્તાંશનું તો પૂછ્યું જ નહોતું, તમે ક્યાં લઈ આવ્યા? પણ લઘુ વૃત્તાંશનું ભલે ન પૂછ્યું પણ આપણે એને એમાંથી બાદ કરવાનું ત્રિકોણ એટલે મેં લઘુ વૃત્તાંશ શોધ્યું. બરાબર, ઓકે. હવે એના માટે ત્રિકોણનું નામ આપી દઉં અહીંયા A O B. અહીં આકૃતિ પરથી ત્રિકોણ AOB માટે ખૂણો O 90 છે. ખૂણો O, માપ ખૂણો O બરાબર 90 તથા AB, તો AB શું થઈ જશે? કર્ણ થાય. હા કે ના? હા સાહેબ, થાય ને. કેમ? કારણ કે કાટખૂણાની સામેની બાજુ શું હોય? કર્ણ હોય. ચલો, તો માટે હું પાયથાગોરસ લગાવી શકું. કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય, માટે પાયથાગોરસના પ્રમેય પરથી AB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર, which means AB સ્ક્વેર બરાબર 14 નો સ્ક્વેર વત્તા 14 નો સ્ક્વેર, એટલે હું આને આમ લખી શકું 2 વખત 14 નો સ્ક્વેર. લોજિક છે ભાઈ, લોજિક છે. x સ્ક્વેર વત્તા x સ્ક્વેર 2x સ્ક્વેર, 14 નો સ્ક્વેર વત્તા 14 નો સ્ક્વેર એટલે 2 વખત 14 નો સ્ક્વેર. તો આ શું થઈ જાય? આનું વર્ગમૂળ કાઢો. આ AB સ્ક્વેર મને આટલું મળ્યું તો AB શું મળે તો કે 14√2 મળે. હાલો, બરાબર, ઓકે. AB મને મળ્યા 14√2. હવે મને પાયો મળી ગયો. વેધ મળી જાય ને તો કામ થઈ જાય. વેધ મળી જાય તો
કામ થઈ જાય. વેધ કેમ મળશે? તો હવે અહીંયા જોજો, આ વેધ એટલે શું? 90 અંશના ખૂણે કે નહીં? તો હવે અહીંયા સમજો કન્સેપ્ટને, એને હું અહીંયા કહી દઉં ઓ એમ વેધ છે. ઓ એમ વેધ છે. ઓકે, તો હવે ઓ એમ રેખાખંડ ઓ એમ લંબ રેખાખંડ એ બી માટે હું આમ કહી શકું એ એમ બરાબર એમ બી બરાબર 14√2/2 એટલે કે 7√2. આ મને મળ્યું 7√2. કોણ? આટલું. આ 90. ઓકે, આ કેટલો થશે? તો કે અહીંયા 47 થશે. tan 45 લાખ. 45 હું કામ થયો? તો કે હવે એ લખી દો અહીંયા. તો કે કેમ ગયું? AOB માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર 45 અંશ થશે. શું કામ? ખબર પડી? આ 90 છે, 3 નો 180 થાય, આ બેન સરવાળો 90. તો આ 45 કારણ કે પાછી સમાન બાજુના ખૂણા સામેના ખૂણા સરખા જ હોય. હા કે ના? બરાબર. ચાલો, એટલે કન્સેપ્ટને પૂરેપૂરો મગજમાં ઉતારજો. અત્યારે ભલે વાર લાગે. સર 1/2 r ગુણ્યા r કેમ ભાઈ? 1/2 r ગુણ્યા r કેમ ભાઈ? નહીં, એમ સીધો કન્સેપ્ટ તો નો જ લાગે ને 1/2 r ગુણ્યા. તો હવે tan 45 tan એટલે સામેની બાજુ OM ના છેદમાં AM. tan 45 ની કિંમત શું થાય ભાઈ? tan 45 ની કિંમત ફટાફટ tan 45. અરે વાહ, સરસ. 1 OM કેટલા? તો કે નથી ખબર, ઈ તો આપણે જોઈએ છે. AM કેટલા? તો કે 7√2. તો માટે OM બરાબર 7√2 સેન્ટીમીટર. હજી આપણું કામ પૂરું થયું જ નથી, કરવાનું નથી, હજી વાર છે. આ મને 7√2 મળ્યા OM. તો કે માટે રેખાખંડ OM ત્રિકોણ AOB નો વેધ છે. માટે હવે એરિયા ઓફ AOB બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા AB ગુણ્યા OM, એટલે 1/2. AB કેટલા છે? તો કે 14√2 અને OM કેટલા છે? તો કે 7√2. √2 ગુણ્યા √2 એટલે 14 સત્તા. પેલા જ મને ગયો 14 ગુણ્યા 7, કારણ કે √2 ગુણ્યા √2 એટલે 2 અને એ 2 સાથે કેન્સલ થઈ જશે. જો સમજો, આટલું સ્ટેપ તો તમને બધાને ખબર પડવી જોઈએ. √2 ગુણ્યા √2 2 અને 2 છે એ ઉડી ગયા. 14 સત્તા એટલે એરિયા ઓફ આપણને AOB મળી જશે. બરાબર, 98. સરસ. અને હવે તો કે લઘુ વૃત્તખંડનું તમારે બરાબર સળંગ જ લખવાનું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એરિયા ઓફ AOB. એટલે લઘુ વૃત્તાંશનું હમણાં જ અહીંયા મેળવ્યું હતું, હજી ધુમાડા કાઢે છે ગરમા ગરમ, 154. એમાંથી હું 98 બાદ કરી નાખું એટલે આ મને મળ્યું 56 સેન્ટીમીટર સ્ક્વેર. ગુરુ વૃત્તખંડનું કીધું છે, તો ગુરુ વૃત્તખંડ એટલે બાકીનો ભાગ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી ગુરુ વૃત્તખંડ બાદ કરી નાખો. સમજાય? હા કે ના? બરાબર. હા, એ કન્સેપ્ટ લાગે. કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. યસ, એ કન્સેપ્ટ લાગે.
વનાપ ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, પાયો ગુણ્યા વેધ. હા, એ લાગશે તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ તો પણ એ જ મળશે, રાઈટ. તો હવે ગુરુ વૃત્તખંડનું બધાને મળી જાય, એ તમારે જાતે શોધવાનું છે અને એનો જવાબ કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, રાઈટ. તો આ રીતે આપણે દાખલો છે બહુ સરસ રીતે ગણી શકીએ. ક્લિયર? હા 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 અભી, સરસ. ચલો ચલો, તો હવે સ્ક્રીનશોટ લેવો. ઓકે, ટીક ટીક ડિશ. હવે આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી હવે આપણને નાના નાના દાખલાઓ કદાચ આપણને આપી શકાય, એમસીક્યુ પણ પૂછી શકાય. તો 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવશે. સમજવા જેવી વાત છે. જો એટલો કન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. ઘડિયાળ છે, ઘડિયાળ એ અહીંથી ચાલુ કરો, માનો કે 12 વાગ્યાથી ચાલુ કર્યું, ફરીથી પાછું આમ ફરીને પાછું 12 આવે એટલે 360 ડિગ્રી ઘૂમે. એમાં 12 આંકડા આવે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એટલે 360 ભાગ્યા 12 કરું એટલે 30, એટલે 1 થી 12 થી 1 વચ્ચે 30 નો ગાળો, 1 થી 2 વચ્ચે 30 નો ગાળો, 2 થી 3 વચ્ચે 30 નો ગાળો, 3 થી 4 વચ્ચે 30 નો. ગોખતા નહીં, સમજજો. આખે આખા ચકેડાના 360 હોય તો 12 ના કેટલા થાય? 30 30 30 30 30. 1 ના કેટલા થાય? 1 મિનિટમાં કેટલો બનાવે? બની શકે એમાંય પૂછાય. 1 મિનિટમાં કેટલો બનાવે? 1 મિનિટે કાંટા વચ્ચે કેટલા ખૂણો બને? 6. વેરી ગુડ, કારણ કે 30 ભાગ્યા 5. ઓકે, તો એ 6 એટલે આપણે કીધું છે 10 મિનિટ આગળ, તો 30 ને 30 60, which means આપણો આન્સર શું હશે? તો કે 30 ને 30 60. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. હાલો, આ નવું આવ્યું પાછું. ચાલો, તો કે લંબાઈ 14 સેન્ટીમીટર એટલે આપણી ત્રિજ્યા. મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 1 થી 10 સુધી ખસે તો ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવૃત થશે. એટલે 1 થી 10 એટલે આ 1 થી લઈ અને આ 10 સુધી, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો થીટા આપણે ગોતી લઈએ. 1 થી 10 સુધીમાં થીટા કેટલો થાય? હાલો ફટાફટ, થીટા કેટલો થશે? થીટા કેટલો થશે? થીટા કેટલો થશે? થીટા કેટલો થશે? ટપાટપ. 1 થી 10 સુધીમાં થીટા કેટલો થાય? તો કે 5 એટલે કે 12 થી 1 પહોંચે એટલે 30 60 90. સમજાય? એટલે કે એવું ક્યાં સુધી જાય? ના ભાઈ, 60 નહીં થાય. 1 થી ચંદા પર 1 થી 10 સુધી ખસે. તમે સમજો, 1 થી 10 સુધી 300 થાય. એટલે થીટા કેટલો થઈ જાય? 300 ડિગ્રી. તો હવે સીધું સૂત્ર મૂકી દો, પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 22 ના છેદમાં 7 14 ગુણ્યા 14 ગુણ્યા 300 ના છેદમાં 360. 0 0 ગયા, 7 દુ 14 બરાબર, 3 દાન 12, 2 છક 12, 3 દુ 6 અને 7. ને તો કેમ થયું છે ઉડાડવામાં? ફરીથી કરીએ. પાઈ એટલે 22 ના છેદમાં 7. ઓકે, 1 થી 10 છે. યસ 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 યસ. જો 1 થી 10 છે, 300 નહીં થાય. 300 નહીં થાય. આપણે લોજિક જો ભૂલ્યા. 1 થી 10 છે, 12 થી 10 હોય તો 300 થાય. એટલે હજી એમાંથી 30 કાઢવાના. સમજો? યસ.
ધેટ ઇઝ માય મિસ્ટેક, આઈ એક્સેપ્ટ. 1 થી 10 છે. યસ, 1 થી 10 હોય તો ખઈશું કેટલું? 9. સમજાણું? હવે સમજાણું? જો આપણે આવી ભૂલ થાય, જો મારથી થતી હોય, આઈ એક્સેપ્ટ, મારી ભૂલ થઈ, તો આવી ભૂલો આપણે પરીક્ષામાં પણ કરીએ ઉતાવળે. તો એ કેટલું થશે? 270. હવે કિંમત મૂકો. 22/7, 14 ગુણ્યા 14, આ થયા 270, અને અહીંયા છેદમાં 360, મીંડી મીંડી ગઈ, 3 નવા 27, અને 12 તેરી 36, એટલે કે 9 તેરી 27 ને 9 ચોક 36 એમ પણ ઉડાડાય. 7 દુ 14, 2 દુ 4, 2 સત્તા, 7 તેરી 21, 21 ગુણ્યા 22, 21 ગુણ્યા 22, 21 દુ 42, 21 દુ 42 ને 4 46, 462 છે આપણી પાસે. ઓકે, which means our answer is 462 સેન્ટીમીટર સ્ક્વેર. સમજાણું? જો આવી ભૂલ થઈ શકે એટલે ધ્યાન રાખવાનું. ક્લિયર? ડન? સમજાય? 270 એમ જ કહું છું. ઓકે, સરસ, બરાબર. તો આ રીતે આપણે આ ચેપ્ટરને બહુ સરસ રીતે સમજ્યા, અને આવી જ રીતે આપણે આગળ પણ ભણતા રહીશું. તો આ સાથે આપણે આજનો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.